આ ગીરખાંભા નાનુડી અમે વાડીએ આવ્યા છીએ। આ ગીરખાંભા નાનુડી મારા મામાની વાડી છે। મારા મામાની વાડીએ અમે આવ્યા છીએ અત્યારે કે હાલો કંઈ ટાઈમ પસાર કરવા વાડીએ આવ્યા જઈ અને જુઓ આ જંગલ, આ ડુંગરા, આ ગીરખાંભાનું ગામ નાનુડી છે। એક રોડ જાય સાવરકુંડલા અને એક રોડ સીધો અમરેલી જતો રહે। જો આ જંગલ, આ ડુંગરા, આ ઉમરિયા ગામનો ડુંગરો આ છે અને હામો દેખાય ને લાપાળો કહેવાય, લાપાળો। એની માથે એક શિવજીનું મંદિર છે ઉપર, હાવ બિલકુલ ઉપર જોઈ જુઓ, ટોચ ઉપર શિવજીનું મંદિર બનાવ્યું છે। એ ભાટ ગામનું ગૌચર કહેવાય બધું। ભાટ ગામનો ડુંગરો છે અને એ લાપાળો કહેવાય। ત્યાં શિવજીનું મંદિર બનાવ્યું છે। શિવલિંગ પધરાય બહુ સુપર છે અને ઉપર ઠેઠ સુધી રસ્તો છે જવાનો, વાહન જતું રહે, બહુ સરસ છે। વાતાવરણ, પ્રકૃતિ બહુ સુંદર છે, દેખો, જોઈ જુઓ, બહુ સારું છે। અને અહીંયા વાડી છે અમારા મામાની। આ અટાણે વાવેતર અજમાનું છે અને ધાણા પણ છે। આ બધા ધાણા છે અને નીચે એક ટેપ પાડેલો છે। આ થાંભલો દેખાય ને, એ ટેપ જે છે ને એ અજમા છે અને આ ધાણા છે। કાંઈ ઘટે જોઈ જુઓ। અને આ અમારા મામાના દીકરા હામાં છે ને, એક ખેતરમાં એ ત્યાં ઊભા છે અને એક એનો ખેતર રાખે છે, ભાગવું રાખે છે ને, એનો ભાગ્યો છે, એ દવા છાંટે છે। જો આમ પંપ લગાવીને ખંભામાં ને દવા છાંટે છે। અને રોડ છે બાજુ, બસ જાય છે, જો રોડ જાય। આવી પ્રકૃતિ, આ પ્રકૃતિનો આનંદ 6 મહિને વર્ષમાં એકવાર લેતા રહેવાનો। કેમ કે ઈશ્વર જુદો નથી, આ ઈશ્વર, આ પરમાત્મા છે। પરમાત્માની અંદર લીન થવા માટે આ પ્રકૃતિની આપણે બધાને જરૂર છે। પ્રકૃતિમાં ક્યારેક 2 દિવસ ફ્રી થઈ અને આવા વાતાવરણમાં, જંગલ વાતાવરણમાં, જ્યાં સેફટી પણ પૂરેપૂરી હોય અને સિંહનો પણ અહીંયા આ બધી ગુફાઓ, સિંહનું રહેણાંક છે આ, તો એની સેફટી પણ છે। આપણે અહીંયા સેફટીથી રહી અને નિહાળી ક્યારેક આવી ચડે। જી પ્રણામ, નમસ્તે।